સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે નીકળતા હોય છે। ભુજના વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો પ્રચાર માટે ડોર ટુ ડોર નીકળ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા ભુજ વોર્ડ નંબરના ભાજપના ઉમેદવારો પ્રચાર માટે ડોર ટુ ડોર નીકળ્યા હતા। તો સાંભળીએ ઉમેદવારોને। હવે વોર્ડ નંબર 1ના પ્રચાર માટે ડોર ટુ ડોર નીકળેલા। આ પૂરા વિસ્તારમાં અમે આખી ગલી ગલી મળ્યા, માણસોને મળ્યા। એની એક જ સમસ્યા છે કે હવે અમે ભાજપને વોટ આપીશું, કોંગ્રેસમાંથી થાકી ગયા છીએ। એ બધો અમને રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે અને દુકાને દુકાન ઘરો ઘર બહુ અમને સમર્થન આપે છે। બસ લોકોની સમસ્યા છે ગટર, પાણી અને લાઇટ, બરાબર છે। એ લોકોને અમને વાયદા આપ્યા છે કે ભાઈ આ એકવાર તમે ભાજપને ચૂંટાવો આ વોર્ડમાંથી, આ તમારી બધી સમસ્યા અમે હલ કરી દેશું, બરાબર છે। અહીંયા ભાજપને ચૂંટાવ્યા પછી તમારા કેવા કામ થાય છે એકવાર અમને તક આપો અને 4 કમળને ભાજપમાં અમે નગરપાલિકામાં લઈ જાઓ તો અમે તમારા કામ એકદમ ચોક્કસથી કરી આપશું અને અમે આ વાયદો કરીએ છીએ। આ ખોટા વચન નથી અમારા। તમે અમને તક આપો, ભાજપને ચૂંટાવો, 4 કમળ અમારા નગરપાલિકામાં લઈ જાઓ। બસ એ લોકોએ ખાલી વાતો જ કરી છે, એ લોકો કામમાં ક્યાંય ધ્યાન આપ્યું નથી। બસ હવે પબ્લિક પણ બહુ કંટાળી ગયેલી છે એ લોકોથી। બસ હવે એક પબ્લિકનો પણ અમને સારો સમર્થન આપે છે કે બસ તમારે ભાજપને જ અમને ચૂંટાવો છે। આજે ભુજ શહેરના ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 1ના પ્રચાર અર્થે આજે ખારી નદી રોડ, જ્યાં હંગામી આવાસ અને ઊભો રોડ છે, ત્યાં અમે ડોર ટુ ડોર પ્રચાર આજે આરંભ કર્યો છે। આજ સવારથી જે વિસ્તારમાં જેને મળ્યા છે ત્યારે સારો એવો ઉમળકાભેર અમને આવકાર મળ્યો છે અને 4 ઉમેદવારોને ઉત્સાહભેર વધાવી લીધો છે। દુકાને દુકાને ઘરે ઘરે સારો એવો પ્રતિસાદ મળ્યો છે। ખારી નદી રોડ, હંગામી આવાસ જેવા વિસ્તારોમાં રહેવાસીઓની સમસ્યાને નિવારવા ઉમેદવારો ડોર ટુ ડોર નીકળી પડ્યા હતા।